સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનું ફરી એકવાર સાબિત થયું છે। કડોદરા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પાસા હેઠળના કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસફોડિયાના ભત્રીજા ઓમ વાંસફોડિયાની ધરપકડ બાદ તેના પરિવારજનો અને અન્ય 30થી વધુ લોકોએ પોલીસ ચોકીમાં ઘૂસીને હુમલો કર્યો। આ હુમલામાં એક પોલીસ કર્મી ઘાયલ થયા અને પોલીસ ચોકીમાં પણ તોડફોડ થઈ। આ ઘટનામાં 4 મહિલાઓ સહિત 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કડોદરા 4 રસ્તા પાસેની પોલીસ ચોકીમાં જ્યારે ઓમ વાંસફોડિયાની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે તેના પરિવારજનોનું ટોળું અચાનક ત્યાં ધસી આવ્યું હતું। આ ટોળામાં પ્રકાશ, વિજય, જયપ્રકાશ, જીગર, ભાવના, કંચનબેન, સાગર, વિકાસ, હેતલ, મીના અને અન્ય 8 થી 10 અજાણ્યા લોકો સામેલ હતા। આ ટોળાનો મુખ્ય ઉદ્દેશ ઓમને પોલીસના જાપ્તામાંથી છોડાવવાનો હતો। આ દરમિયાન તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી અને હેડ કોન્સ્ટેબલ કનકસિંહ પ્રવીણસિંહને ઈજા પહોંચાડી। ટોળાએ પોલીસ ચોકી અને પીએસઆઈની કેબિનમાં પણ તોડફોડ કરી હતી। આ હુલ્લડનો લાભ ઉઠાવી ઓમ વાંસફોડિયા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસ કર્મીઓએ તેને પકડી પાડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ કડોદરા જીઆઈડીસી પોલીસના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ દળને જોઈને હુમલાખોરો ભાગવા લાગ્યા હતા। પોલીસે તે સમયે જ જયપ્રકાશ વાંસફોડિયા, ભાવના રમેશ વાંસફોડિયા અને હેતલ ઈશ્વર વાંસફોડિયાને પકડી લીધા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।